નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન. આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 27 તારીખ છે અને આજે રવિવારના દિવસે કેવું વાતાવરણ રહેવાનું છે, એટલે કે વરસાદ કેટલો રહેશે તે આપણે વિંડીના માધ્યમથી જોઈએ. આજે જ્યારે સવારના સમયે જે વાતાવરણ છે તેમાં આપ ખાસ કરીને અહીંયા જોઈ શકો છો, અમદાવાદની આજુબાજુ આખી જે સિસ્ટમ ગોઠવાયેલી છે, એટલે કે અમદાવાદમાં પુષ્કળ વરસાદ પડશે તેવું વિંડીના માધ્યમથી આપણે આ જોવા મળી રહ્યું છે. તેની સાથે જ થાનની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ પુષ્કળ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. અને જે પ્રકારની આગાહી છે, આગામી 4 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાનો છે અને તેમાં પણ ખાસ કરીને 27 અને 28 આ જે 2 દિવસ છે તેમાં સંપૂર્ણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે. ત્યારે અમદાવાદમાં પણ જે વરસાદ જોવા મળી રહ્યો છે, વહેલી સવારનો જે આ સમય છે 7 વાગ્યાનો સમય, અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ પર જે રીતે આ સિસ્ટમ જે જોવા મળી રહી છે તો વધુ વરસાદ થઈ શકે છે. આપણે બપોરના સમયમાં જોઈએ ત્યારે બપોરના સમયમાં કેટલો વરસાદ ક્યાંક હશે તેની વાત કરીએ તો આપ જુઓ કે બપોરે પણ જે સિસ્ટમ છે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારો તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. સાથે જ જેવી રીતે સવારના સમયે જે સિસ્ટમ હતી થાનની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ જે આ સિસ્ટમ જોવા મળી રહી છે, આપ આ ધ્યાનથી જુઓ. બપોરથી લઈને સવારથી લઈને બપોર સુધી જે સિસ્ટમ સક્રિય છે, એટલે કે પુષ્કળ વરસાદ પડવાનો છે. જે 2 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે 27 અને 28, તેમાં અમદાવાદ અને તેની આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આ મહેસાણા અને આજુબાજુ પાલનપુર તમામ જગ્યાએ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. તો આપ જે રીતે અહીંયા જોશો તો દાહોદની નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ વધુ વરસાદ છે. જે રીતે આગાહી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ છે જ, પરંતુ આ રીતે અમદાવાદ અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે, મધ્ય ગુજરાતમાં વરસાદ છે. હવે આપણે જોઈએ કે બપોર બાદનો જે સમય છે તે કેવો રહેશે આવતીકાલે. ત્યારે બપોર બાદનો સાંજ સુધીનો જે આપણે સમય જોઈએ તો સાંજે જે છે તે સવારથી બપોર સુધીની જે સિસ્ટમ હતી, જે વાદળો હતા તે દૂર થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ જે રીતે અમદાવાદ અને આજુબાજુની જે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો, સાંજે પણ જે વરસાદ તો પડશે પરંતુ હળવો વરસાદ રહેશે. જે રીતે સવારથી બપોર સુધીની જે ભારે વરસાદની સિસ્ટમ હતી, અતિ ભારે વરસાદ પડી શકે તેવું જે આમાં જોવા મળતું હતું તે દૂર થઈ ગયેલું છે સાંજ સુધીમાં આજે. અને અહીંયા જો આપ જુઓ કે દ્વારકા અને જામનગરની વચ્ચે જે છે અહીંયા પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો દક્ષિણ ગુજરાત બાજુ પણ જે વાદળો છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ જે રીતે આપણે સવારથી બપોર સુધીનો જે આખો આ નજારો જોયો, ત્યારે આજના દિવસે અમદાવાદમાં વધુમાં વધુ વરસાદ પડે, અતિ ભારે વરસાદ પડે તેવું જોવા મળી રહ્યું છે. તો સાથે જ આજે જ્યારે રાત સુધીમાં કેવું વાતાવરણ રહેશે અને કેવો બદલાવ આવશે, તો દ્વારકા અને તેની આજુબાજુનો જે આખો સમગ્ર વિસ્તાર છે, આ સમગ્ર જે પટ્ટો છે, ત્યાં રાતના સમયે વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. સાથે જ આપ જે રીતે જોશો દક્ષિણ ગુજરાત બાજુ વરસાદ છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે છે એટલો નથી, પરંતુ વરસાદ આવશે. જે રીતે અમદાવાદ અને આજુબાજુના જે વિસ્તારો છે, થાન અને તેની આજુબાજુના જે વિસ્તારો છે, ત્યાં અતિ ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે. હવે આપણે જોઈએ કે આજના દિવસે કેટલો વરસાદ થાય છે, કારણ કે વિંડી દ્વારા જે આ જોવા મળી રહ્યું છે અને આ જે આખી સિસ્ટમ છે તે રાજસ્થાનમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ જે છે તે વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, એટલે કે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. અને આજે અને આવતીકાલે વધુ વરસાદ પડે, અતિ ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો આ જ પ્રકારે માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સતત અમે પણ આપને માહિતી આપતા રહીશું.